નમસ્કાર સજ્જનો. દોસ્તો, જેવું બિહારની બાંકેપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ને એટલે તરત જ અમારે છગન અતિ ઉત્સાહમાં આવી ગયો અને મને કહે કે જોયું વિસાવદર વાળી થઈ. આજે તો હું ખૂબ આનંદમાં છું, ખૂબ ખુશ છું. તમારું શું કહેવું છે? પછી મેં તેને સમજાવ્યું કે જો છગન, આ પ્રશાંત કિશોર જે છે ને તેણે કોઈ પાર્ટીનું મફતમાં કાર્યકર બનીને કદી કંઈ પણ કામ કર્યું નથી. તેઓએ કામ દરેક પાર્ટીના કર્યા છે, પરંતુ રૂપિયા લઈને કામ કર્યા છે, મફતમાં કદાપી કામ કર્યું નથી. તેઓએ નથી કદી પોસ્ટર લગાડ્યા કે નથી કદી પાથરણા પાથર્યા કે સંકેલ્યા, નથી કોઈના તળિયા ચાટ્યા કે નથી કોઈને ગોડફાધર બનાવ્યા કે ગોડફાધર બનાવીશું તો ટિકિટ મળશે આપણને, ટિકિટ આપણને અપાવવામાં તેઓ મદદ કરશે, તેવું તેણે કદાપી નથી વિચાર્યું. ચૂંટણી લડવી હતી તો પોતાની જન સુરાજ પાર્ટી જ બનાવી નાખી આખી આખી. પોતે વેલ એજ્યુકેટેડ છે, વિદેશમાં ભણેલા છે. અને ખાસ વાત તો એ છે કે જ્યારે ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું ને ત્યારે તેઓ શ્રી પ્રશાંત કિશોર સાહેબ શ્રી ઓલરેડી 200 કરોડ રૂપિયાના માલિક હતા.